ને મારી છોરી કાલે 11 વાગે સ્કૂલમાં આવી ને એના વાળ કાપી નાખ્યા અને એણે ફોન કરવાનું કીધું તો એ એમ કહેતેલી ઘેર આવીને કે તું ફોન કરશે ને તો બધારા વાળ કાપી ને તારા ગળા ઉપર છુરી મૂકી દઈશ ને ફોન નંબર શા માટે લો છો ને આ કામ એનું પ્રાર્થનામાં થયું છે મારી બેબીનું તો બધા ટીચરો શું કરતેલા। પ્રાર્થના સમય દરમિયાન શિસ્તના ભાગરૂપે બાળકોનું તપાસ કરવામાં આવતી હોય છે તો એ સમય દરમિયાન પણ એવી તપાસ ચાલતી હતી તો ઘણા બાળકો વારની ચોટલી 2 વારીને આવવાનું હોય વારેલી નથી તો બેન દ્વારા એને બતાવે કે જો ભાઈ નહીં વારીને આવું તો હું તને તારા વાર હું કાપી કાઢે તો બેનનાથી ભૂલથી કાતર વડે વાર થોડા કપાઈ ગયેલા એના વાલી મમ્મી આવ્યા હતા અહીં બેનનો જોડે માફી પણ મંગાવી એમણે તો બેને એમને કહ્યું કે આજ ફરી ભૂલ નહીં થાય અને માફી પણ માગી ફરિયાદ ના એવી કોઈ ફરિયાદ અમને કરવામાં આવી નથી એવા કહેતા હતા કે તમને લેખિત ફરિયાદ કરીશું પણ એમણે કરી નથી એટલે અમે પણ બેનની ખાલી માફી લખાઈ।